તરફ અરવલ્લીમાં પણ વરસાદ પડ્યો। કમોસમી વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ બરબાદ થઈ શકે છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તાર હવામાન વિભાગની આગાહી હતી। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે અને એ જ આગાહી મુજબ માલપુર, મેઘરજ, ભિલોડામાં કમોસમી વરસાદ શરૂ થયો। અમારા સંવાદદાતા દેવાંગ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દેવાંગ, કમોસમી વરસાદથી અરવલ્લી જિલ્લાની શું સ્થિતિ? બિલકુલ ધ્વની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા 4 દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી। તે અનુસાર અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો છે। ખાસ કરીને માલપુર, મેઘરજ, ભિલોડાના ગોવિંદપુરા, મકરોડા, વેજપુર, ધોલવાણી સહિત મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા ખેડૂતો ચિંતિત મુકાયા છે, કારણ કે ખેડૂતોને હજુ પણ બાજરી, જુવાર સહિતનો પાક ખેતરમાં છે। જો હજુ વરસાદ વધુ પડે તો આ પાક મુશ્કેલીમાં મુકાઈ શકે છે। હાલ તો જે વરસાદે વિરામ લીધો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જી દેવાંગ, આભાર જાણકારી આપવા માટે।